પૂજનીય જલારામ બાપા વિશે જ્ઞાન સ્વામી નારાયણ સંપ્રદાય વડતાલના સંતે અભદ્ર ટિપ્પણી સાથે વાણી વિલાસ કરતા ડીસામાં હિન્દુ સમાજ તેમજ રઘુવંશી લોહાણા ઠક્કર સમાજ આવતીકાલે રેલી યોજી નાયબ કલેક્ટરને આવેદનપત્ર આપશે। તાજેતરમાં સુરતના અમરોલી ખાતે સ્વામી નારાયણ સંપ્રદાય વડતાલના જ્ઞાનપ્રકાશ સ્વામી પૂજ્ય જલારામ બાપા વિશે અભદ્ર ટિપ્પણી કરતા રઘુવંશી સમાજ સહિત હિન્દુઓમાં આક્રોશ છવાયો, જેના ઘેરા પ્રત્યાઘાતો સમગ્ર ગુજરાતમાં પડ્યા છે, જેને લઈ હિન્દુ સમાજ તેમજ રઘુવંશી લોહાણા સમાજ દ્વારા જે બનાસકાંઠા જિલ્લાના વેપારી મથક ડીસા શહેરમાં આવેલ જલારામ મંદિર ખાતે વિશાળ બેઠક મળી હતી, જેમાં જ્ઞાનપ્રકાશ સ્વામી જે સ્વામી નારાયણ સંપ્રદાયના સંત છે, જેમને અનેકો વાર હિન્દુ સમાજના દેવી દેવતાઓ તેમજ તેમના વિરુદ્ધ અભદ્ર ભાષામાં ઉચ્ચારણ કરવામાં આવતું હોય છે, ત્યારે પૂજનીય સંત એવા જલારામ બાપા વિશે વાણી વિલાસ કરતા જ્ઞાન સ્વામી મહારાજ સામે સમગ્ર ગુજરાતમાં ભારે આક્રોશ ફેલાયો છે। જેઓ માફી માંગે તેમજ તેમને વડતાલ સંસ્થામાંથી કાઢી મૂકવા જેવી માંગો સાથે આજે વિશેષ આ બેઠકમાં ચર્ચા વિચારણા કરવામાં આવી। ત્યારે વીરપુરના પરમ પૂજ્ય સંત શ્રી જલારામ બાપા જે મહાન જાગતી જ્યોત સમાન સંત તરીકે સમગ્ર હિન્દુ સમાજ પૂજે છે, તેવા સંતો વિશે અધૂરા જ્ઞાન સાથે જ્ઞાન સ્વામી અભદ્ર વાણી વિલાસ કરતા ભારે આક્રોશ ફેલાયો છે। ત્યારે આ સમગ્ર બાબતે આવતીકાલ ડીસામાં વસતા હિન્દુ સમાજ તેમજ રઘુવંશી લોહાણા ઠક્કર સમાજના આગેવાનો ડીસામાં વિશાળ રેલી યોજી નાયબ કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપવામાં આવશે। જ્યારે આ સ્વામિનારાયણ સંસ્થાની વાત કરવામાં આવે તો તેના સંતો દ્વારા અવારનવાર હિન્દુ સમાજના દેવી દેવતા તેમજ ધાર્મિકતાને ઠેસ પહોંચે તેવો બફાટ કરતા નજરે પડ્યા હોય છે। ત્યારે આ ભગવાનને કલંકિત કરતા આવા સાધુઓએ સત્વરે વિવિધ સંસ્થામાંથી તગડી મૂકવા જોઈએ તેવા આક્રોશ સાથે અનેક લોકોએ જણાવ્યું। ત્યારે આ ભગવાનની આળમાં ગોરખ ધંધા સત્વરે અનેકો વાર પ્રકાશમાં આવતા હોય છે, જે પગલે આવા લંપટ સાધુઓ જે માત્ર હિન્દુ સમાજના દેવી દેવતાઓને માત્ર ટાર્ગેટ કરી એક ગુજરાતમાં વૈષ્ણવમાં ફેલાવવાનું કામ કરે છે। ત્યારે આ જલારામ બાપા વિશે વાણી વિલાસ કરી અભદ્ર ટિપ્પણી કરતા ગુજરાતમાં ભારે આ સ્વામિનારાયણ સંસ્થા સામે આક્રોશ ફેલાયો છે। ત્યારે ખરેખર આ સ્વામિનારાયણ સંસ્થા દ્વારા આવા ધાર્મિક લાગણી દુભાવતા ઇસમો સામે ખુદ સંસ્થા હાંકી કાઢવા જોઈએ અને બીજી વાર આવી ભૂલ ન કરે તેની જાહેરમાં માફી માંગવી જોઈએ તેવી ઉગ્ર માંગ કરવામાં આવી છે। એવા પ્રકાશ ભારતી ગોસ્વામી, ભારતીય સ્મિતા, બનાસકાંઠા। તાજેતરમાં સુરતના અમરોલી ખાતે સ્વામિનારાયણ સંપ્રદાય વડતાલ ફિરકાના જ્ઞાનપ્રકાશ સ્વામીએ પૂજ્ય જલારામ બાપા વિશે થોડી અજુગતી વાતો કરી છે। જલારામ બાપાના જીવનનો ઇતિહાસ જે જાણતા નથી, અજ્ઞાન છે એવા જ્ઞાનપ્રકાશ સ્વામીએ બિનજરૂરી વાતો કરીને જલારામ બાપાના જીવન સાથે, સત્કાર્ય સાથે, ઇતિહાસ સાથે જાણે કે ચેડા કર્યા એવું લાગે છે। ખરેખર આ સ્વામીએ પૂરો અભ્યાસ કરીને વાત કરવી જોઈએ અને આ વાતોથી સમગ્ર ગુજરાતમાં રઘુવંશી લોહાણા સમાજ તો ખરી જ, પણ સમગ્ર સનાતન હિન્દુ સમાજમાં એક જાતનો આક્રોશ છે અને આ આક્રોશને લઈને આવતીકાલે ગુરુવારે ડીસા નગરમાં સૌ સનાતન હિન્દુ સમાજ પ્રેમીઓ, જલારામ પ્રેમીઓ આવેદનપત્ર આપવાના છે। ગુજરાતમાં પણ તમામ સ્થળોએ આ પ્રકારનું આવેદનપત્ર અપાય એવી સૌની લાગણી છે। આજે ખૂબ મોટી સંખ્યામાં અહીંયા જલારામ ભક્તો ડીસા જલારામ મંદિરે ઉપસ્થિત થયા અને આવતીકાલે ફરીથી સૌ આવેદનપત્ર આપવા માટે 10 વાગે એકત્ર થવાના છે। જે મિત્રો અહીંયા હાજર રહ્યા એ સૌનો ખૂબ ખૂબ આભાર। પત્રકાર મિત્રો પણ આ વાતને સરસ રીતે પ્રકાશિત કરીને સૌને સહકાર આપી રહ્યા છે, એમનો પણ ખૂબ ખૂબ આભાર, ધન્યવાદ। સ્વામીજીએ ગંભીર પ્રકારની જાણી જોઈને કરેલી આ ભૂલ છે, તો એમને આપના માધ્યમથી અમે વિનંતી કરીએ છીએ, કારણ કે એમણે ભગવું ધારણ કરેલું છે। રઘુવંશી સમાજની કે હિન્દુ સમાજની પરીક્ષા ના લો। તમે ભૂતકાળમાં પણ હનુમાનજી માટે ગમે તેમ બોલ્યા, હવે જલારામ બાપા માટે બોલ્યા। તમારી કોઈ સંસ્થા જલારામ બાપા જે કરે છે એક પણ પૈસા વગર વિશ્વમાં આ ચલાવતી સંસ્થા, ભોજન સમારંભ તમામ સુવિધાઓ આપતી સંસ્થા એક પણ હોય તો તમે સામે મૂકો। અમને તમારા સંપ્રદાય સામે કોઈ વાંધો નથી, અમારો સ્વામીજી સામે વાંધો છે। વડતાલ સંપ્રદાયને પણ અમે નમ્ર વિનંતી કરીએ છીએ કે આ સ્વામીની આ વકાલપટ્ટી કરો અને જે કોઈ પુસ્તક હોય એને બાન કરો। રઘુવંશી સમાજની પરીક્ષા નહીં લો, એને ઉશ્કેરવાનું કામ નહીં કરો, હિન્દુ સમાજમાં ભાગલા પાડવાનું કામ નહીં કરો। સરકારને પણ હું આ માધ્યમથી વિનંતી કરું છું, જ્યારે હિન્દુ સમાજની વાત કરી રહી છે, હિન્દુઓની સરકાર છે, ત્યારે આવા સાધુઓ અસામાજિક તત્વોને તાત્કાલિક અસરથી એમને જેર કરવા જોઈએ, જેથી હિન્દુ સમાજમાં ભાગલા ના પડે। અને વડતાલ સંપ્રદાયના સ્વામીજીઓને વિનંતી કરું છું આપના માધ્યમથી કે અમારી પરીક્ષા નહીં લો, તમે આ સ્વામીને શિક્ષા કરો, જેથી કરીને બીજો કોઈ સ્વામી આવી હિંમત ના કરે, એવી અમે આપના માધ્યમ